આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નીટની પરીક્ષા પહેલા સૌથી મોટો દાવો, કૌભાંડીઓ પરીક્ષા પહેલા સક્રિય થયા। પૈસા આપો, નીટમાં ઊંચું મેરિટ મેળવવાનો દાવો। દેશવ્યાપી કૌભાંડ હોવાની આશંકાથી ખળભળાટ મચ્યો। દેશભરમાં ફેલાયેલા હોઈ શકે છે એજન્ટ, એક્સપર્ટ્સનું આ માનવું છે। 75 લાખથી 1 કરોડમાં માર્ક્સ આપવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું। 650 થી વધુ માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું। ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં છે। રાજકોટના વાલીને વચેટિયાએ અમદાવાદ બોલાવ્યા। હોટેલમાં ડીલની વિગતો મળી। કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી આ નેટવર્ક ફેલાયેલું છે। નીટની પરીક્ષામાં કુલ 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સ અપાવી દેવાની ગેરંટી અપાઈ છે। આ રીતે આ કારસ્તાન થાય છે। જે રાજ્યમાં વિદ્યાર્થી ભણતો હોય તેના આધાર કાર્ડ 4 થી 5 માસ અગાઉ અન્ય રાજ્યના બનાવી દેવાય છે। ગેરરીતિવાળા કેન્દ્રો પર વિજિલન્સ મૂકવી જોઈએ। આધાર કાર્ડ બદલનારની તપાસ કરી પ્રતિબંધ મૂકવો જોઈએ। અમદાવાદના એક ક્લાસીસ સંચાલકની પણ ભેદી ભૂમિકા હોવાની જાણકારી છે। નીટમાં ગેરરીતિની સીબીઆઈ સહિત 11 જગ્યાએ વાલીએ ફરિયાદ કરી છે। તો જે વિદ્યાર્થીઓ મહેનત કરીને આગળ આવવા માંગતા હોય તેમને આ સૌથી મોટો નુકસાન છે, કારણ કે વાલીઓ સાથે ડીલ થઈ હોવાની જાણકારી છે। અમદાવાદમાં વાલી સાથે ડીલ થઈ। એક હોટેલમાં પૈસા આપો અને ત્યારબાદ નીટમાં વધુ માર્ક્સ મેળવો, એ પ્રકારનું કારસ્તાન આ એજન્ટો ચલાવી રહ્યા હોવાની જાણકારી છે। જો ખરેખર તેમાં સત્ય હકીકત છે તો તપાસ થવી જોઈએ। સીબીઆઈમાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે। સીબીઆઈ પોતે તપાસ કરે તેવી વાલીઓની માંગ છે। સીબીઆઈ સહિત 11 સ્થાને વાલીઓએ ફરિયાદ કરી છે અને પોતાની રજૂઆત કરી છે કે તેમના જે બાળકો છે તેમની સાથે અન્યાય ન થવો જોઈએ। વર્ષની મહેનત બાદ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવા જાય અને ત્યારે તેમને નિરાશા હાથ લાગે, કારણ કે અન્ય જે વિદ્યાર્થીઓ છે તેમની ડીલ થઈ ચૂકી હોય છે કે તેઓ પૈસા આપશે અને પાસ થઈ જશે, વધુ માર્ક્સ લાવશે અને ત્યારબાદ સારા કોલેજમાં તેમનું એડમિશન થઈ જશે। એટલે જે તેજસ્વી વિદ્યાર્થીઓ હોય છે તે રહી જાય છે અને તેમને સારા કોલેજમાં એડમિશન નથી મેળવી શકાતું। પૈસા આપો અને નીટમાં ઊંચું મેરિટ મેળવો, આ પ્રકારનું કારસ્તાન એજન્ટો ચલાવતા હતા પોતાના ગજવા ભરવા માટે। એ તમામ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતા જે પૈસે ટકે સુખી હોય અને ત્યારબાદ તેમના વાલીઓ પાસેથી પૈસા લઈને આ કારસ્તાન ચલાવતા। મેં કીધું અહીંયા ઉભો તો ઇસ્કોન ગાંઠિયા પાસે। મેં કીધું ઓલું લોકેશન ક્યાંનું છે તમારે ઓફિસનું નાખી દે ને। ઇસ્કોન ગાંઠિયા પાસે પણ મળવાનું આપણે વૈષ્ણોદેવી સર્કલ પાસે મળવાનું છે। વૈષ્ણોદેવી સર્કલ પાસે? હા। એટલે ત્યાં ક્યાં ઠેકાણું તો લોકેશન કઈ? ત્યાં લોકેશન આપે છે, આગળ મોકલે એટલે તમને દઉં। બરાબર ને? હા। તો પછી અહીંથી વૈષ્ણોદેવી સર્કલ આવી જાવ એવું કરું ને? હા, એટલે મને છે ને અડધી પોણી કલાક લાગશે મને હજી। એવું છે? બરોબર। એટલે તમે જો બીજું કઈ કામ હોય તો પતાવી લેજો ને પછી ત્યાં પહોંચો। અરે ત્યાં જઈને પછી રાહ જોયો એટલે ધવલની અડધી કલાક જેવું કઈક એને કીધું એને પહોંચતા લાગશે એટલી, પણ મને પોણી કલાક જેવું થઈ જશે હજી। એવું છે? તો ત્યાં વૈષ્ણોદેવી સર્કલ છે મિત્ર, ત્યાં બે હોટલે બેસી તો એવું કરી। હા, તો કઈ વાંધો નહીં। બરાબર ને? હા હા હા, બરાબર। તો વાલી અને એજન્ટની તમે વાતચીત સાંભળી। તેઓ વાતચીત કરી રહ્યા છે કે ક્યાં આખરે મળવું છે, ક્યાં ડીલ કરવાની છે। ગુજરાતના 8 વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં આવ્યા છે અને આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેના આધારે તપાસ થવી જોઈએ તેવી વાલીઓએ માંગ કરી છે। દેશભરમાં આ એજન્ટો ફેલાયેલા હોઈ શકે છે અને દેશવ્યાપી આ કૌભાંડ ચાલતું હોઈ શકે છે। નીટની પરીક્ષા પહેલા આ જે કારસ્તાન બહાર આવ્યું છે તેને લઈને તપાસ થાય તે ખૂબ જ જરૂરી છે। લાખો વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે છે, પોતાના પેરેન્ટ્સ પેટે પાટા બાંધી અને મહેનત કરી અને ફી ભરે છે અને ભણાવે છે, ત્યારે આવા સેટિંગિયા જે લોકો છે અને સેટિંગિયા જે એજન્ટો છે એના દ્વારા આ સેટિંગ કરી અને ક્યાંક ને ક્યાંક જે જેન્યુઅલ વિદ્યાર્થીઓ છે તેની સાથે અન્યાય થાય છે। ત્યારે આ ગુજરાત એનએસયુઆઈ દ્વારા એક માંગણી છે કે જે આવતીકાલે જે પરીક્ષા લેવાવાની છે એ પરીક્ષા તટસ્થ અને સ્પષ્ટતાપૂર્વક અને સારી રીતે લેવામાં આવે, કે એમાં કોઈ સેટિંગ ના હોય, જેથી કરીને આ લાખો વિદ્યાર્થીઓ છે તેનું ભવિષ્ય ના બગડે। એક વાલીએ મારો સંપર્ક કરેલો તો એ આવું બનવાનું કઈ રીતે બનશે એની પણ એને વાત કરેલી કે અમારા આધાર કાર્ડ વિદ્યાર્થીના બીજા રાજ્યમાં બદલીને પછીથી ત્યાં પરીક્ષા અપાવે।
તો આવું કંઈ બનતું હોય તો એને અટકાવવું જોઈએ અને કદાચ કોઈ આધાર કાર્ડ બદલીને બીજી કોઈ જગ્યાએ પરીક્ષા આપવા ગયા હોય તો એની હવે તપાસ થઈ શકે છે. હજી પરીક્ષા લેવાઈ ગઈ નથી એટલે દરેક સેન્ટર ઉપર ઓબ્ઝર્વર હોય છે, સરકારી સ્ટાફ હોય છે અને આવવા જવાના સમય, પેપર ખોલવાના સમય, પેકિંગના સમય બધાનું વિડીયો રેકોર્ડિંગ થતું જ હોય છે. તો એક તરફ વાલીઓની ફરિયાદ છે કે કેટલાક વિદ્યાર્થીઓએ પૈસાની ડીલ કરી છે, એજન્ટો સક્રિય છે, તેમની ભૂમિકા છે નીટની પરીક્ષામાં. તેઓ ખોટી રીતે આધાર કાર્ડ અન્ય રાજ્યોના બનાવે છે અને ત્યારબાદ વધુ મેરિટ જાય તેની માટે વિદ્યાર્થીઓને માર્ક્સ પણ અપાવડાવે છે. તેની માટે તેઓ લાખો રૂપિયા પણ વસૂલે છે. તેના સ્થાને જે અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન સારી કોલેજમાં નહીં મળી શકે જો આ જ પ્રકારના કારસ્તાનો ચાલતા રહેશે તો. બીજી તરફ નીટની પરીક્ષા હજુ યોજાઈ નથી એટલે જે સંચાલકો છે તેમનું કહેવું છે કે હજુ સુધી પરીક્ષાનું આયોજન નથી કરવામાં આવ્યું. અમે તમામ વ્યવસ્થાઓ કરી લીધી છે. જે સુપરવાઇઝર છે, ઓબ્ઝર્વર છે તે તમામ હાજર રહેશે. તેમની હાજરીમાં પરીક્ષા લેવાશે અને સીસીટીવી કેમેરાથી પણ જે ક્લાસરૂમ છે તે સજ્જ છે એટલે તમામનું રેકોર્ડિંગ થશે. તો આ પ્રકારની શક્યતાઓ નહીવત છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય પરીક્ષામાં. કૌભાંડીઓ પરીક્ષા પહેલા સક્રિય થઈ ગયા છે. પૈસા આપો અને નીટમાં ઊંચું મેરિટ મેળવવાનો દાવો કરીને વાલીઓ પાસેથી પૈસા લઈ રહ્યા છે તેવા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, રાજકોટથી આ સમાચાર આવ્યા છે કે કેટલાક વિદ્યાર્થીઓ તેમનો સંપર્ક કર્યો છે એજન્ટોએ અને પૈસા લીધા છે, નીટમાં ઊંચું મેરિટ લઈ જવાનો દાવો કર્યો છે. શું વિગત? ચોક્કસ. ખાસ કરીને વાત કરવામાં તો આવતીકાલે નીટની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે તે પૂર્વે જ વચેટિયા અને વાલી વચ્ચેની ઓડિયો ક્લિપ છે તે પણ વાયરલ થઈ છે. તો સાથોસાથ સમગ્ર મામલે વાલી દ્વારા સીબીઆઈ સહિત કુલ 11 જેટલા જે એજન્સીઓ છે તેમને પણ ફરિયાદ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં તો 75 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીમાં નીટની પરીક્ષામાં 650 પ્લસ માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર છે તે સામે આવ્યું છે અને તે જ અંતર્ગત ગુજરાતના 8 જેટલા વિદ્યાર્થીઓ પણ છે તે શંકાના દાયરામાં હોવાનું હાલ સામે આવ્યું છે. રાજકોટના વાલીએ જે આ વચેટિયાની જે ટોળકી હતી તેમને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ હોટલમાં ડીલ કરી હોવાનો જે સમગ્ર મામલો છે તે ખાસ કરીને સામે આવ્યો છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી આ નેટવર્ક ફેલાયેલું હોવાનું છે તે સામે આવ્યું છે. આવતીકાલે નીટની પરીક્ષા યોજાવાની છે ને ત્યારે તેમાં 85 જેટલા વિદ્યાર્થીઓને 650 પ્લસ માર્ક્સ આપી દેવાની ગેરંટી આપવામાં આવી હોવાનું હાલ અત્યારે સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ જિલ્લાના પૂર્વ જે શિક્ષણ અધિકારી છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું હતું કે 2 મહિના પહેલા વચેટિયાઓએ સંપર્ક કર્યો હતો. મારી પાસે 4 દિવસ પહેલા જ વાલીઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે મારું કહેવું છે કે વિદ્યાર્થીઓના વાલીઓએ આ અંગે ફરિયાદ કરવી જોઈએ. તો બીજી તરફ જે એનએસયુઆઈના જે પ્રદેશ અધ્યક્ષ છે તેમને પણ ટ્વીટ કરીને જે ગુજરાતના જે શિક્ષણ મંત્રી છે તેમને પણ આ મામલે રજૂઆત કરી છે. અંકિત, જે પણ વાલીઓએ ફરિયાદ કરી છે અથવા તો જ્યાંથી આ જે 8 વિદ્યાર્થીઓ છે તેમના નામ ખુલ્યા છે, શું વાલીઓ પહોંચશે એનટીએ સુધી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી સુધી અને રજૂઆત કરશે કે આ પ્રકારની ગેરરીતિ ચાલી રહી છે? ચોક્કસ. આ મામલે જે વિદ્યાર્થીના જે વાલીઓ છે તેમના દ્વારા સીબીઆઈ સહિત 11 જેટલી જે એજન્સી તેમજ જે વિભાગો છે તેમને રજૂઆત કરવામાં આવી છે અને સમગ્ર મામલે એક અમદાવાદના એક ક્લાસીસ સંચાલકની પણ ભેદી ભૂમિકા હોવાનું હાલ અત્યારે સામે આવ્યું છે. સાથોસાથ એક્સપર્ટનું કહેવું છે કે ગેરરીતિવાળા જે કેન્દ્રો છે ત્યાં આવતીકાલે વિજિલન્સ મૂકવી જોઈએ. સાથોસાથ આધાર કાર્ડ બદલનારની પણ તપાસ કરી તેની ઉપર પણ પ્રતિબંધ છે તે મૂકવો જોઈએ. આ તમામ પ્રકારની કાર્યવાહી છે તે આવતીકાલે કરવી જોઈએ તે પ્રકારનું એક્સપર્ટનું પણ ઓપિનિયન છે તે સામે આવ્યું છે. શું અંકિત, આ દેશવ્યાપી કૌભાંડ હોઈ શકે છે અત્યારની સ્થિતિને જોતા? જી અંકિત. ફરી એક વખત અંકિતનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું પરંતુ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે એક દિવસ પહેલા જો આ પ્રકારના કારસ્થાન પરથી પડદો ઊંચકાય અથવા તો આશંકા પણ હોય તો તેની તપાસ થવી જોઈએ. આ 8 વિદ્યાર્થીઓનો આંકડો બની શકે કે રાષ્ટ્રીય સ્તરે વધુ હોય અને વધુ આ પ્રકારના વિદ્યાર્થીઓ હોય જેમણે પૈસા આપીને અને ત્યારબાદ વધુ ઊંચા માર્ક્સ મેળવવાનો
દાવો કરતા એજન્ટો પાસેથી મદદ લીધી હોય અને પોતાનું મેરિટ ઊંચું લઈ જાય। અમારી સાથે કોંગ્રેસના નેતા મનીષ દોશી જોડાઈ ગયા છે। મનીષભાઈ, આજે રાજકોટનો કિસ્સો છે કે 8 વિદ્યાર્થીઓ તેમણે પૈસા આપ્યા છે, ડીલ કરી છે એજન્ટો સાથે, જેથી નીટમાં મેરિટ ઊંચું લાવી શકાય। તમારું શું કહેવું છે આની ઉપર? ધોરણ 12 પછી તબીબી અભ્યાસક્રમ એટલે કે MBBS, BDS સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષા નીટ યોજાવા જઈ રહી છે અને આ નીટની પરીક્ષામાં ગત વખતે પણ આપણે જોયું તો ગુજરાતમાં કઈ રીતે ગોધરાની અંદર આખો ખેલ થયો, કઈ રીતે આખી અવ્યવસ્થા અને અરાજકતા ઊભી થઈને આખું વર્ષ મહેનત કરનાર 2 વર્ષ મહેનત કરનાર વિદ્યાર્થી કોળાને મુકાય અને વગ ધરાવતા પૈસાના જોડે આવી રીતે બારોબાર પોતે MBBSમાં પ્રવેશ લઈ લે। આ માત્ર પ્રવેશ પૂરતું સીમિત કૌભાંડ નથી, આ આગામી સમયમાં રાજ્યની અંદર ઓછી ગુણવત્તાવાળા તબીબો તૈયાર થાય તો તમે સમજો માનવ જિંદગીને કેટલી જોખમ ઊભું થાય। આ નીટની પરીક્ષામાં તે સમયે આખો વીટો વાપરી દેવામાં આવ્યો હતો, આખી તપાસને મર્યાદિત કરી દેવામાં આવી હતી। તે સમયે જ ખબર હતી કે નીટનું કૌભાંડ રાજ્યવ્યાપી છે, રાષ્ટ્રવ્યાપી છે। સરકારની નીતિને નિયતના અભાવે NTA જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એ મોટા શંકાના દાયરામાં હતી, પણ તે સમયે પણ જે ગંભીરતાથી પગલાં ભરાવા જોઈએ નથી ભરાયા। એટલે આજે પુનઃ આપના માધ્યમથી કહું છું, સરકારની નીતિને નિયત સાફ હોય તો મેરિટ વાળા વિદ્યાર્થીઓ જે રાત દિવસ મહેનત કરે છે એને ન્યાય મળવો જોઈએ અને આવા પૈસાના જોડે લાગવગના જોડે બારોબાર તબીબમાં પ્રવેશ લે છે MBBSમાં એવા લોકો ઉપર રોક લાગવી જોઈએ। આખા રાજ્યવ્યાપી કૌભાંડ નથી, આ રાષ્ટ્રવ્યાપી છે। કોચિંગ ક્લાસરૂમ ઉપર મોટા પાયામાં સંડોવણી હોય છે। આપણે જોયું હશે કે ગત વખતે નીટના કૌભાંડમાં વડોદરાથી આખું છે કઈ રીતે ગોઠવણો થઈ હતી, બારોબાર વિદ્યાર્થીઓ આખા દેશમાંથી લાવી અને ગોધરા સેન્ટર ઉપરથી કહેવામાં આવે અને અહીંયા પરીક્ષા કેન્દ્રો પસંદ કરવામાં આવે। આ કૌભાંડની સમગ્રપણે પારદર્શક તપાસ થવી જોઈએ, નકર આ વારંવાર દર વર્ષે નીટની પરીક્ષા યોજાય, દર વખતે આવા ગોટાળા ઉભા થાય। મનીષભાઈ, ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે વર્ષોની મહેનત કરતા હોય છે આ નીટ એક્ઝામ ક્રેક કરવા માટે, અને એ તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે શું આ રમત નથી જો સત્યતા હોય આ પ્રકારના કૌભાંડમાં? જે રીતે ન્યૂઝ 18ના માધ્યમથી સમાચાર આવે છે ઘણા ગંભીર અને ચિંતાનો વિષય છે। જાહેર પરીક્ષાની અંદરની ગેરરીતિ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય। આપણે ગુજરાતની અંદર જોયું છે, મધ્યપ્રદેશમાં જોયું છે, હરિયાણામાં જોયું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાના મોટા પાયે પેપર ફૂટે બારોબાર સરકારી નોકરીઓ મેળવી જનારા લોકો પણ જોયા છે। લાખો રૂપિયાની વ્યવસ્થા થાય ત્યારે પ્રવેશ પરીક્ષાની અંદર પણ નીટની અંદર જે ન્યૂઝ 18 અત્યારે સમાચાર ચલાવી રહ્યું છે કે આવી રીતે રાજકોટથી એજન્ટોને આવી રીતે ગોઠવણ થાય, આ આપણા સૌના માટે ચિંતાનો છે ને। તેજસ્વી વિદ્યાર્થીઓને પરીક્ષાના આગલા દિવસે આ નિરાશાજનક સમાચાર છે, પણ હું ન્યૂઝ 18ના માધ્યમથી મહેનત કરનાર વિદ્યાર્થીઓને મૂળભૂત રીતે કહું છું, કોઈ અફવામાં નથી આવવાની જરૂર, કોઈ પણ પ્રકારની બીજી વાતમાં નથી આવવાનું। સરકાર સતર્ક બને, નેશનલ ટેસ્ટિંગ એજન્સી સતર્ક બને અને બીજી બાજુ મહેનત કરનાર વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે ધ્યાન કેન્દ્રિત કરે, એ જ જરૂર છે। આવા એજન્ટો અને લાખો રૂપિયાની ગેરરીતિને ગોલમાલ કરનારા લોકો ઉપર પોલીસે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ। આભાર મનીષભાઈ અમારી સાથે વાતચીત માટે। તો ગત વર્ષે પણ નીટની પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા હતા, ત્યારે પણ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને હવે આ વર્ષે પણ તેનું પુનરાવર્તન ન થાય તેવી આશા વિદ્યાર્થીઓને છે। હવે આગળ વધીએ અને વાત કરીએ કે આખરે આ નીટ કૌભાંડ, કથિત નીટ કૌભાંડ છે શું? નબળા વિદ્યાર્થીઓને ઊંચા મેરિટની ગેરંટી આપવામાં આવે છે, ત્યારબાદ 50 લાખથી કરોડ સુધીમાં સેટિંગ થાય છે, વાલીઓ સાથે પણ ડીલ થાય છે, 720માંથી 650 પ્લસ માર્ક્સ તમને આપવામાં આવશે તેવો દાવો થાય છે, પેપર ફોડીને નહીં પરંતુ આધાર કાર્ડના કારણે આ જે લોકો છે તે ચેન્જીસ કરીને માર્ક્સ વધારી આપે છે। નબળા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થાય છે અને બીજી તરફ જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેમને નુકસાન થાય છે। ગુજરાતના 8 વિદ્યાર્થીઓ જેમને કર્ણાટક પરીક્ષા કેન્દ્ર મળે તે પ્રકારની સેટિંગ હતી, 75 લાખથી 1 કરોડમાં માર્ક્સ આપવાનું ષડયંત્ર ચાલતું હતું, આધાર કાર્ડમાં વિદ્યાર્થીના સરનામા બદલવામાં આવ્યા હતા, ગુજરાત સહિત અન્ય રાજ્યના 85 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે તે પ્રકારની વિગતો પણ સામે આવી છે। એટલે ગુજરાતના 8 અને એ સિવાય અન્ય પણ વિદ્યાર્થીઓ છે, કુલ સંખ્યા 85 છે। પરીક્ષામાં વિદ્યાર્થીઓ માત્ર 5 થી 7 જવાબ તેમને લખવાના હોય છે। પરીક્ષા પૂર્ણ થયા બાદ સેન્ટર પર જ
OMR તેમને અપાય છે. સેટિંગથી OMR ભરીને સારા માર્ક્સની ગોઠવણી કરવામાં આવે છે. કર્ણાટકમાં રિઝોર્ટમાં રહેવા અને જમવાની વ્યવસ્થા પણ આ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તો આ પ્રકારે આ કૌભાંડ ચાલી રહ્યું હતું. હવે આગળ વધીએ અને વાત કરીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષાની, જેમાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ કોઈ કસર નથી છોડી રહ્યા. દરેક વખતે નવી નવી ટ્રીકથી પરીક્ષામાં ચોરી કરી રહ્યા છે. આ વખતે 3 વિદ્યાર્થીઓ વાદળી કલરની બોલપેન પર ફરતે પેન્સિલથી ખૂબ જ નાના અક્ષરમાં સંક્ષિપ્ત જવાબો લખીને લાવ્યા હતા. સામાન્ય રીતે જોઈ શકાય નહીં એવું ન હતું, પણ ઝાંખું અને સ્પષ્ટ દેખાતું હતું. વિદ્યાર્થીઓ લખાઈ જાય પછી હાથથી ઘસીને લખાણ ભૂંસી દેતા હતા. VNSU યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મહેનત કરવી જોઈએ, પરંતુ તેમણે મહેનત ક્યાં કરી તેના દ્રશ્યો આપ જુઓ. બોલપેન પર સ્પષ્ટ દેખાતું હતું કે કંઈક લખાણ છે, પરંતુ કોઈ અંદાજ ન આવી શકે તમને કે આખરે આ લખાણ કયા પ્રકારનું છે. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં 4 પાકિસ્તાની ઝડપાયા છે. એક સગીર સહિત 4 પાકિસ્તાની ઝડપાયા. વર્ષો પૂર્વે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. ભારત આવ્યા બાદ પાકિસ્તાન પરત નહોતા ફર્યા. LCB તેમજ SOG તપાસ શરૂ કરી છે. રાજકોટ જિલ્લાના લોધિકામાંથી ઘૂસણખોરો ઝડપાયા હોવાની જાણકારી છે. ભારત આવ્યા બાદ આ પાકિસ્તાનીઓએ પરત પોતાના દેશ જવાનું મન નહોતું બનાવ્યું. હવે LCB તેમજ SOGની ટીમ પહોંચી છે તેમના સુધી અને તપાસ શરૂ કરી છે. રાજકોટ જિલ્લાના લોધિકામાં આ ઘૂસણખોરો વર્ષોથી રહેતા હતા. હવે તેમની ઓળખ કરીને ત્યારબાદ તેમને ડિપોર્ટ કરવામાં આવશે. ઉનાળે રાજ્યમાં આજે માવઠું ત્રાટકશે. હવામાન વિભાગની આગાહી આજથી 8 મે સુધી વરસાદની આગાહી કરાઈ છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસશે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉત્તર ભારતમાં પહેલેથી જ માવઠું વરસી ચૂક્યું છે. દિલ્હીની વાત કરીએ તો ધોધમાર વરસાદ વરસ્યો હતો. આસપાસના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા. એવામાં હવે ગુજરાતમાં કમોસમી માવઠાની એન્ટ્રી જોવા મળશે. આજે શક્યતા છે કે કમોસમી વરસાદ ત્રાટકશે. ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે. दिवस 2 से लेकर दिवस 7 तक आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में वर्षा की संभावना है. साथ में थंडर स्टॉर्म और लाइटनिंग की भी उम्मीद है. गस्टी में रहेंगी 30 से 40 के आसपास दिवस 2 से लेके और 4 तक. और दिवस 5 में थोड़ी इंटेंसिटी बढ़ने की उम्मीद है. दिवस 5 और 6 में जो गस्टी विंड है वो 40 से 50 किलोमीटर प्रति घंटे की रफ्तार से है. तो आइसोलेटेड पॉकेट्स में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में उम्मीद है. તો વરસાદની આગાહી કરવામાં આવી છે કે આખરે 3 મે થી લઈને 8 મે સુધી કયા કયા વિસ્તારોમાં ક્યારે વરસાદ વરસશે. આજની વાત કરીએ કે ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. આ 3 એવા જિલ્લાઓ છે જ્યાં સંભાવના છે કે કમોસમી વરસાદ ત્રાટકે. આ સિવાય હવે આગળ વધી અને કાલે કયા કયા વરસાદ વરસી શકે છે, 4 મેની શું સ્થિતિ રહેવાની છે તે પણ જણાવી દઈએ તો ઉત્તર ગુજરાતના ઘણા એવા જિલ્લાઓ જે પ્રભાવિત જોવા મળશે કમોસમી વરસાદથી અને ત્યારબાદ ધીમે ધીમે આખા ગુજરાતને આ કમોસમી માવઠું કવર કરી લેશે. 3 થી લઈને 8 તારીખ સુધી સંભાવનાઓ છે કે કમોસમી વરસાદ ત્રાટકે અને તે દરમિયાન પવનની ગતિ પણ 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. આ પહેલા ઉત્તર ભારતમાં કમોસમી વરસાદે જે વરસાદ ખાબક્યો અને ત્યારબાદ સ્થિતિ સર્જાઈ હતી તેના કારણે લોકો પરેશાન થયા હતા. જો કે ગરમીથી રાહતના સમાચાર જરૂરથી મળશે. હવે આગળ વાત કરીએ ભૂક્કા બોલાવી દેતી આગાહીની. ગુજરાતના જગતના તાતના માથે ફરી આકાશી ઘાતના સંકટ મંડાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભૂક્કા બોલાવી દેતી આગાહી કરી છે. તેમના મતે આવતીકાલથી મોસમ મૂડ બદલશે અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ બની શકે છે. કયા વિસ્તારમાં કેવો વરસાદ, કેટલી ઝડપે પવન ફૂંકાશે તેની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે.
હવે આગામી દિવસોમાં ભારે આંધી વંટોળ અને ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે. અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઊભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 3થી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ 5, 6, 7, 8 તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે. એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. અંબાલાલના મતે 8 મે સુધીના સમયમાં ગુજરાતમાં વૈશાખ મહિનામાં અષાઢ જેવો માહોલ બની શકે છે. જોકે આ ગાળા બાદ ફરી 2 વખત કમોસમી વરસાદ ગુજરાતને ગમરોડશે. આ ગાળામાં વીજ પ્રપાતના પણ એંધાણ છે. વરસાદની ગતિવિધિ સાથે સાથે કોઈ ભાગોમાં તો ચોમાસા જેવો જ વરસાદ પડશે, પરંતુ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. અને લગભગ તારીખ 11 થી 20 મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ પણ તારીખ 25 મે થી 4 જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. પરંતુ હમણાં જ બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે ગાજવીજ, આંધી વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ ત્રાટકી શકે છે. જેમાં તારીખ 6, 7, 8, 9 અને ત્યારબાદ તારીખ 11 થી 20માં પણ પવનની ગતિ રહેશે અને આ કેટલાક ભાગમાં વીજ પ્રપાત પણ થવાની શક્યતા રહેશે. આ સ્થિતિમાં સૌથી વધુ અસર બાગાયતી પાકને થઈ શકે છે. અંબાલાલ પટેલે ખેડૂતોને પણ સૂચન કર્યું છે. ઝાડના મૂળિયા હારી જાય અને બાગાયતી પાકોને હરકત આવે કેટલો પવન ફૂંકાવાની શક્યતા છે. પવનને ગાજવીજના હાથીથી જનધને કાઢી રાખવી એ સ્થિતિ છે. ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું જામશે. દેશના મોટા ભાગના રાજ્યમાં તોફાની વરસાદનું એલર્ટ સંભવતઃ પહેલીવાર ભર ઉનાળે આખા દેશમાં એલર્ટ અપાયું છે. એક સપ્તાહ દરમિયાન આખા દેશમાં વરસાદનું એલર્ટ. ગુજરાતમાં ગમરોડી નાખશે તોફાની વરસાદ. હવામાન વિભાગે અલગ અલગ દિવસ માટે આ એલર્ટ આપ્યું છે. આગાહીકાર રજનીકાંત લાલાણીની આગાહી. 4 થી 4 ઇંચ માવઠાનો વરસાદ થવાની શક્યતા. કેટલાક વિસ્તારમાં 4 ઇંચને પણ પાર કરી શકે છે વરસાદ. 50 થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. રાજસ્થાન પાકિસ્તાન સરહદે મજબૂત સર્ક્યુલેશન સિસ્ટમ છે. રાજસ્થાનથી મધ્ય અરબ સાગર સુધી ટ્રફ સર્જાશે. ગુજરાતનું વાતાવરણ ખૂબ જ અસ્થિર બનશે. અલગ અલગ વિસ્તારમાં હળવાથી મધ્યમ ભારે માવઠા જોવા મળશે. 6 થી લઈને 9 મે સુધી માવઠાની અસર વધારે રહેશે. જેમ જેમ સર્ક્યુલેશન લોકેશન બદલશે એમ અલગ અલગ જગ્યાએ માવઠું થશે. માવઠાથી કેરી, તલ સહિતના પાકોને નુકસાન થઈ શકે છે. માવઠા સાથે ટેનિસ બોલ આકારના કરા પડી શકે છે. 9 મે સુધી ગુજરાતીઓ સાવધાન રહેજો. હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીનું અનુમાન. તોફાની અંદાજમાં માવઠું ખાબકી શકે છે. ભારે પવન સાથે ભારે માવઠું થવાની સંભાવના છે. ટેનિસ બોલ જેવા કરા પડી શકે છે. 30 થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં તીવ્રતા વધુ રહી શકે છે. 6 થી 8 મે દરમિયાન તીવ્રતા વધશે. 1 થી લઈને 3.5 ઇંચ વરસાદ સંભવ છે. ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. વીજળી પડવાની પણ ઘાતક સંભાવના અથ્રેયા શેટ્ટીએ વ્યક્ત કરી. 6 થી 9 મે સુધી ઘર બહાર નીકળો તો હેલ્મેટ અચૂકથી પહેરજો. કરાનો પ્રકોપ રહેશે. કાર માલિકો કારનો કાચ સંભાળજો. 6 થી 9 મે સુધી રેનકોટ સાથે હેલ્મેટ પણ પહેરજો. આ તરફ અથ્રેયા શેટ્ટીનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે, જે મે મહિનામાં ભાગ્યે જ બનતી ઘટના છે. આગળ વધી હવે વાત કરીએ જૂનાગઢની. મધમાખીના ઝુંડનો હુમલો, 30 લોકો ઘાયલ થતા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. પર્વતારોહણ દરમિયાન જોગણિયા ડુંગરમાં ઘટના બની હતી. ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા. પંડિત દીનદયાળ પર્વતારોહણ કેન્દ્રમાં
ખડક ચઢાણની તાલીમ લેતા વિદ્યાર્થીઓ ઘાયલ થયા. જામનગરની નેશનલ ફાયર એકેડમીમાંથી આવેલા લોકો પણ ઘાયલ થયા. 2 અલગ અલગ ગ્રુપ દ્વારા ટ્રેકિંગ કરાયું હતું. પાટનાકા પુલ પાસે જોગણિયા ડુંગર ઉપર છોકરાઓને મધમાખી કરડેલ હોય અને એ છોકરાઓનું રેસ્ક્યુ કરવા માટેનો કોલ આવે. તાત્કાલિક અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી અને તેના છોકરાઓનું રેસ્ક્યુ કરી અને દરેક છોકરાઓનો હોસ્પિટલમાં દાખલ કરેલ છે. અંદાજે 40-45 છોકરાઓનું રેસ્ક્યુ કરેલ છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. ત્યારે મધુમક્ખીએ અમારી ઉપર અટેક કરેલો છે, પણ અત્યારે સિવિલમાં છીએ અમે અને સારવાર અમને પૂરી મળેલી છે. અમે 94 છોકરા હતા ને 9 ઇન્સ્ટ્રક્ટર હતા. પાંત્રીસેક બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ છે. તમામ બાળકોને તાત્કાલિક અત્રે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલ છે અને તમામ બાળકો અત્યારે સ્ટેબલ કન્ડિશનમાં છે. સિવિલ હોસ્પિટલ ખાતે પૂરતા પ્રમાણમાં ડૉક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તથા મેડિસિનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ News 18 ગુજરાતી.